અમદાવાદ બાદ સુરતમાં ઇન્કમટેક્સનું ઓપરેશન ત્યારે સુરતના જાણીતા ઉદ્યોગકારના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુનીભાઈ ગજેરાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ડાયમંડ અને રિયલ એસ્ટેટમાં કુલ 30થી વધારે સ્થળો પર તપાસ કરાઈ। સુરત સહિત મુંબઈમાં પણ આઈટીની ટીમો ત્રાટકી હતી। કતારગામ, પીપલોદ અને વરાછા વિસ્તારમાં તપાસ કરવામાં આવી। સ્કૂલની ઓફિસ, ડાયમંડ ઓફિસ અને રિયલ એસ્ટેટ ઓફિસ ખાતે આઈટી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। ગુજરાત આઈટી વિભાગની અલગ અલગ ટીમો દ્વારા આજે સુરતના જાણીતા ઉદ્યોગપતિ જે છે તેમના જે અલગ અલગ જે ધંધાકીય સ્થળો છે ત્યાં જે છે આઈટી વિભાગની ટીમ છે તે રેડ કરવામાં આવી છે। જોઈ શકાય છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ જે ગજેરા જે બંધુ છે તેમના જે ધંધાકીય સ્થળ જે સ્કૂલો છે, જે બિલ્ડર લોબીની જે ઓફિસો છે, જે તમામ જગ્યાએ જે સર્ચિંગની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે પોલીસ સિક્યુરિટી સાથે આઈટી વિભાગની અલગ અલગ 25 જેટલી જે ટીમો છે કતારગામ, પીપલોદ, ડભોલી, વરાછા વિસ્તારમાં જે ડાયમંડ સાથે સંકળાયેલા, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી આ જે ગજેરા બંધુઓની અલગ અલગ જે રહેણાંક જે વિસ્તારો છે, ભાગીદારો છે તેમના ત્યાં ટીમ જે સર્ચ કરવામાં આવી રહી છે। વહેલી સવારે આ જે માહિતીના આધારે અલગ અલગ આઈટી વિભાગના જે અધિકારીઓ છે તે સર્ચની કામગીરી છે। અત્યારે લક્ષ્મી ડાયમંડની અંદર પણ આઈટી વિભાગના જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે અને સર્ચિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઘણા સમયથી જે વિવાદમાં રહી રહેલા કે ગજેરા બંધુઓની સામે આઈટી વિભાગે જે ગાળીઓ કસ્યો છે, આવનારા દિવસોની અંદર આ જે છે આંકડો છે તે લાંબો ટૂંકો આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।